નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ભાવનગરના કેટલાક તાલુકાની અંદર જે પાલીથાણા જેવા વિસ્તારની અંદર આખું પાલીથાણા તણાયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। ગઈકાલે સૌરાષ્ટ્રમાં ધૂમધામ વરસાદ થયો છે, ત્યારે પાલીથાણા ગરિયાદાર, પરવુડી, બગદાણા, વલભીપુર, તાળાજા આવા વિસ્તારમાં છે ગઈકાલે ધૂમધામ વરસાદ થયો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આજની વિડીયોની અંદર આપણે જાણવા જઈ રહ્યા છે કે અંબાલાલ સાહેબે એટલે કે ગુજરાતના અંદર જે આગાહી આપી છે અંબાલાલ સાહેબે, એ દરેક જિલ્લાની અંદર જે વરસાદ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે ધૂમધામ એટલે કે ભૂકા કાઢી નાખ્યા વરસાદે। તમે સ્ક્રીન પર જોયો વિડીયો કે ભાઈ આ પાલીથાણાનું છે। એવું કહી રહ્યા છે કે આપણા મિત્રો દ્વારા આપણે એક માહિતી લીધેલી છે કે ભાઈ કે પાલીથાણાના જે શેત્રુંજય નદી છે, શેત્રુંજય તળાવ છે, નદી છે, ત્યાં આગળ મોટો પૂર આવ્યો હોય એટલે કે મોટું નુકસાન, અડધું પાણી પાલીથાણા જે છે તણાયું હોવાના જે સમાચાર પ્રાપ્ત મુજબ આપણે વિડીયો બનાવી રહ્યા છે। તમે સ્ક્રીન પર જોયું કે ભાઈ આ પાલીથાણામાં છે કે ભાઈ આટલું બધું પાણી આવ્યું, અડધું પાણી પાલીથાણા જે છે તણાયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે સૌરાષ્ટ્રની અંદર એટલો વરસાદ થયો કે ભાઈ ખૂબ વરસાદ થયો છે, અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થયો હતો, પરંતુ મધ્ય ગુજરાત એટલે કે છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત આ વિસ્તાર મધ્ય ગુજરાત કહેવાય। સૌરાષ્ટ્ર એટલે કે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, મોરબી આવા વિસ્તારમાં જે સૌરાષ્ટ્ર કહેવાય, એની અંદર ગઈકાલે જે આટલા જિલ્લાની અંદર ખૂબ વરસાદ થયો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે કે ત્યારે ગઈકાલે ધૂમધામ વરસાદ થયો એટલે કે પાલીથાણા અડધું પાલીથાણા તણાયું હોવાના સમાચાર પ્રાપ્ત મુજબ આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી તો ઈકે ચેનલ સર્ચ કરીને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ જરૂરથી ફોલો કરજો, જેથી કરીને તમને એની અંદર પણ ઘણી બધી જાણકારી મળશે અને શીખવા પણ મળશે। ઘણા બધા વિડીયો ત્યાં જાણવા જેવા અમે પણ અપલોડ કરીએ છીએ। જ્યાં